સોજિત્રામાં આવતીકાલે સફાઈ કર્મચારીઓની ભૂખ હડતાલ પડતર માંગણીઓને લઈને 9 એપ્રિલથી ઉતર્યા હડતાલ પર માનસિક ત્રાસ સાથે અભદ્ર વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો છે. પાલિકા ચીફ ઓફિસરને પ્રતિક્રિયા આપવાનો ઇનકાર. આણંદ, પેટલાદ, સોજિત્રામાં ઉપવાસ પર ઉતરેલા હંગામી સફાઈ કર્મચારીઓ આવતીકાલથી ભૂખ હડતાલ પર ઉતરશે. તો ધોરાજીમાં ખેડૂતો પાસેથી 1 લાખની ચોરી થઈ. બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા તે સમયે ચોરી થઈ હતી. અજાણી મહિલાઓ પૈસા ચોરીને ફરાર થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વડોદરામાં ટ્રેનની અડફેટે વૃદ્ધાનું મોત થયું. ચાલુ ટ્રેને ચડવા જતા સમયે બની આ ઘટના. રેલવે કર્મચારીઓએ વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતના આનંદ મહેલ રોડ પર મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં મસાલાના સ્ટોલ પરથી ચેકિંગ હાથ ધરાયું અને સેમ્પલ લેવામાં આવ્યા. અનેક મરી મસાલા જેમ કે હળદર, લાલ મરચું અને ધાણાચૂરના મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા અને આરોગ્ય વિભાગ દ્વારા આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા. હવે જો તપાસ દરમિયાન મસાલાના સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓની સામે કડક કાર્યવાહી કરાશે.